સેટલ થશે ઇન્ડેક્સ અને સ્ટોક્સના. મીનવાઇલ આપણે નજર કરી લઈએ કે બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા સેક્ટર કે સ્ટોક્સ છે. સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને આજે શું રિપોર્ટ્સ આવી રહ્યા છે બ્રોકરેજ હાઉસીસ તરફથી? ગુડ મોર્નિંગ ચાંદની. મારી પાસે સેક્ટર્સ અને શેર્સ બંનેમાં જ આજે બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયા છે. શરૂઆત આપણે સેક્ટર્સથી કરીએ તો મેટલ સેક્ટર્સ પર જેફરીસે પોતાનો મત જાહેર કર્યો છે. તેમને JSW સ્ટીલ માટે તેમને પોતાના રેટિંગ અપગ્રેડ કર્યા છે અને તેમને હોલ્ડ રેટિંગ કર્યા છે, પરંતુ લક્ષ્યાંક પણ તેમને વધાર્યા છે. અહીંયા ₹700 પ્રતિ શેરથી વધારીને તેમને ₹800 પ્રતિ શેર કર્યા છે. કોલ ઇન્ડિયા માટે પણ તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹425થી વધારીને ₹450 પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ હિન્ડાલ્કો પર પણ માટે પણ તેમને ખરીદારીની સલાહ આપી છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹660 પ્રતિશતથી વધારીને ₹725 પ્રતિ શેર કર્યા છે. ટાટા સ્ટીલ માટે પણ તેમને બાઇંગ રેટિંગ આપ્યા છે અને તેમને લક્ષ્યાંક ₹160 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે કોલ ઇન્ડિયા, ટાટા સ્ટીલ અને JSW સ્ટીલ માટે FY24 અને 26 માટે વોલ્યુમ CAGR જે છે તે 16થી 15% રહેવાની તેમની ધારણા આપી છે. ત્યાં સાથે જ કોલ ઇન્ડિયા માટે FY25-26 માટે EPS જે છે તે 19થી 21% રહેવાના લક્ષ્યાંક આપી રહ્યા છે. કોલ ઇન્ડિયા માટે ખાસ કરીને FY25 માટે PE તે 7.3 ગણા વધવાની પણ તેઓ ધારણા રાખી રહ્યા છે અને ડિવિડન્ડ yield 7% પર રહેવાની પણ તેમને અપેક્ષા છે. એટલે ખાસ કરીને કોલ ઇન્ડિયા માટે તેઓ ખૂબ જ પોતાનો બુલિશ વ્યૂ આપી રહ્યા છે. ત્યારબાદ ઝોમેટો પર CLSનો મત જાણશો. અહીંયા પણ ખરીદારીની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક ₹168 પ્રતિ શેર પર આપી રહ્યા છે. તેમના મતે કંપનીને GST ડિમાન્ડથી નોટિસ મળી છે, પરંતુ કંપનીએ 31 ડિસેમ્બરમાં અસ્થાયી ધોરણે તેમને પ્લેટફોર્મ ફીસ જે છે તેમને ₹9 વધારી છે અને 31 ડિસેમ્બરે કંપનીને ઘણા જ મોટા ઓર્ડર્સ મળ્યા છે. તેનું ઇમ્પેક્ટ આવનારા પરિણામ પર પણ જોવા મળી શકે છે. ત્યારબાદ લ્યુપિન પર નોમુરાનો મત જાણશો. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને ₹1290 પ્રતિ શેરથી વધારીને ₹1503 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે યુએસમાં દવા લોન્ચ કરી, યુરોપ અને ભારતમાં ગ્રોથ થઈ રહ્યો છે, તેનું માર્જિન પર એક સુધારો જોવા મળ્યો છે. એટલું જ નહીં, FY25, 26 અને 27 માટે EPS જે છે તે 2%, 8%થી 14% વધવાની પણ તેઓ ધારણા રાખી રહ્યા છે. અને મારા છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરીએ તો લેમન ટ્રી પર મોતીલાલ ઓસ્વાલે ખરીદારીની સલાહ આપી છે અને અહીંયા લક્ષ્યાંક તેમને ₹150 પ્રતિ શેર આપ્યા છે. એટલે ચાની ખાસ કરીને મેટલ સેક્ટર્સને લઈને જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે અને ઝોમેટો પર જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેના પર આજે આપણે ખાસ નજર રાખવાની રહેશે. જી.